નમસ્કાર. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ચાલો એક બહુ જ રસપ્રદ ચર્ચાની શરૂઆત કરીએ. આજે આપણે કોઈ સામાન્ય પ્રાચીન ફિલોસોફીની વાત નથી કરવાના, પણ આજના આ દોડધામ અને તણાવ ભરેલા જીવનમાં દરરોજ કામ લાગી શકે એવી એકદમ વ્યવહારુ માર્ગદર્શિકા વિશે વાત કરીશું. આદિ શંકરાચાર્યનું ગહન જ્ઞાન આપણા રોજિંદા જીવનના અટપટા પ્રશ્નોનો કેવી રીતે ઉકેલ લાવે છે તે આજે આપણે ઊંડાણપૂર્વક સમજવાના છીએ. જ્ઞાનકોશ બહુભાષીમાં આપ સૌનું સ્વાગત છે. આ સનાતન આધ્યાત્મિક જ્ઞાનનો એક અદ્ભુત ડિજિટલ ખજાનો છે. અત્યારે આપણે આદિ શંકરાચાર્યના જીવન ઇતિહાસ પર આધારિત શૃંખલામાં આગળ વધી રહ્યા છીએ. આ દિવ્ય સફરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો આ અદ્ભુત સફરમાં ઊંડા ઉતરીએ. જરા કલ્પના તો કરો, એક તરફ હિમાલયની એકદમ શાંત, પવિત્ર અને ગહેન ગુફાઓ છે, જ્યાં બેસીને ઋષિમુનિઓ ઉપનિષદોનું ધ્યાન ધરતા હોય છે, અને બીજી બાજુ કુરુક્ષેત્રનું એ ધૂળથી ભરેલું, અત્યંત ઘોંઘાટવાળું અને હિંસક યુદ્ધનું મેદાન છે. હવે અહીં એક બહુ સ્વાભાવિક પ્રશ્ન થાય કે એક શાંત સંન્યાસી કે જેમણે આખી દુનિયાનો ત્યાગ કરી દીધો છે, તેઓ પોતાનો કિંમતી સમય એક યુદ્ધના મેદાન પર રચાયેલા ગ્રંથ વિશે લખવામાં શા માટે આપે? ખરું ને? આજ તો આદિશંકરાચાર્યની સૌથી મોટી અને અદ્ભુત દૂરદર્શિતા હતી. અત્યાર સુધી આપણે જે ઉપનિષદો વિશે જોયું ને, તે જાણે એક ઊંચા પર્વતની ટોચ જેવા છે, એકદમ શાંત અને અત્યંત ઊંડા. જો ઉપનિષદો ગહન મધ સમાન હોય, તો શંકરાચાર્યજીનું આ ગીતાભાષ્ય એ મધને સામાન્ય માણસ માટે સુલભ બનાવતી કોઈ ઔષધિથી કમ નથી. વિચારો કે એક સામાન્ય માણસ જે પોતાના પરિવારમાં, નોકરીમાં કે વ્યવસાયમાં સતત વ્યસ્ત રહે છે, તેના સુધી આ પરમ જ્ઞાન કેવી રીતે પહોંચે? બસ આ જ શંકરાચાર્યના જ્ઞાનનો ત્રીજો સ્તંભ છે. તેમણે ગીતાને માત્ર કોઈ ધાર્મિક વિધિ કે આંધળી ભક્તિ તરીકે નથી દર્શાવી, પણ સંસારના કામકાજમાં રહીને જ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તેની એક સચોટ માર્ગદર્શિકા તરીકે રજૂ કરી છે. હવે આ વિષયમાં ખરેખર રસપ્રદ વાત એ છે કે આપણું આખું જીવન બે વિપરીત માર્ગો વચ્ચે વહેંચાયેલું છે. આ જગત મુખ્યત્વે બે ધર્મોથી ચાલે છે: પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે સંસારિક જીવનમાં પૂરેપૂરું જોડાવું અને પોતાની ફરજો નિભાવીને આગળ વધવું. જ્યારે નિવૃત્તિ એટલે સંસારની માયા છોડીને જ્ઞાન તરફ પ્રયાણ કરવું. શંકરાચાર્યજી તેમના ભાષ્યની શરૂઆતમાં જ એક વાત એકદમ સ્પષ્ટ કરી દે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું ને, તે માત્ર કોઈ યુદ્ધ લડવાની તાલીમ નહોતી, પણ તે માણસના અંદર ચાલતા માનસિક સંઘર્ષનો કાયમી ઉકેલ હતો. જ્યારે આપણું મન ગૂંચવાયેલું હોય, ત્યારે તેને એકદમ સ્પષ્ટ મનોવિજ્ઞાનની જરૂર પડે છે, અને શંકરાચાર્યજીએ વેદાંતના આ જ મનોવિજ્ઞાનને યુદ્ધના મેદાન સાથે જોડીને દુનિયાને એક અદ્ભુત માસ્ટરપીસ આપ્યો છે. અહીં એક બહુ જ મહત્વનો અને સમજવા જેવો મુદ્દો આવે છે. કર્મ મનને શુદ્ધ ચોક્કસ કરે છે, પણ માત્ર જ્ઞાન જ અજ્ઞાનતાને દૂર કરે છે. આ શંકરાચાર્યજીના ગીતા ભાષ્યની સૌથી કેન્દ્રીય ચર્ચા છે. એ સમયના મીમાંસકો એવું દ્રઢપણે માનતા હતા કે મોક્ષ મેળવવા માટે માત્ર કર્મ કરતા રહેવું જ પૂરતું છે. પણ શંકરાચાર્ય અહીં એક બહુ જ મજબૂત દલીલ મૂકે છે. તેઓ બહુ જ સરળતાથી સમજાવે છે કે કર્મ તો માત્ર એક સાધન છે, જે આપણા ચિત્તને એટલે કે આપણા મનને શુદ્ધ કરે છે. પરંતુ જરા વિચારો, જેમ કોઈ અંધારા ઓરડામાં અજવાળું કરવા માટે એકમાત્ર ઉપાય પ્રકાશ જ હોય છે ને, બિલકુલ તેવી જ રીતે અજ્ઞાનતાના અંધકારને જડ મૂળથી દૂર કરવા માટે માત્ર ને માત્ર જ્ઞાન જ એકમાત્ર રસ્તો છે. આ વાત આપણા માનવ જીવન સાથે કેટલી સીધી જોડાયેલી છે. ક્યારે વિચાર્યું છે કે આપણા દરેક દુઃખનું મૂળ શું છે? શંકરાચાર્ય અહીં અર્જુનનું જ ઉદાહરણ આપે છે. અર્જુન યુદ્ધના મેદાનમાં કેમ ભાંગી પડ્યો અને રડ્યો? શું તેનામાં ધનુર્વિદ્યાની કોઈ કમી હતી? અરે બિલકુલ નહીં. એ તો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હતો. તે એટલા માટે રડ્યો કારણ કે તેના મનમાં તે પોતે ખરેખર કોણ છે અને આ વિશ્વની વાસ્તવિકતા શું છે તેની સ્પષ્ટતા જ ન હતી. આ અજ્ઞાનતા જ દુનિયાના દરેક દુઃખનું સાચું કારણ છે. શંકરાચાર્યજીનું આ ભાષ્ય બસ આ જ ગૂંચવણને અને અજ્ઞાનતાને કાપવાનું કામ કરે છે. અને સાચું કહું તો આજના આ આધુનિક સમયમાં પણ આ વાત એટલી જ 100% સાચી અને ઉપયોગી છે. અને આ વાત બહુ જ શાનદાર રીતે દર્શાવે છે કે પ્રાચીન સિદ્ધાંતોને ખરેખર કેવી રીતે સમજવા જોઈએ. ઉદાહરણ તરીકે નિષ્કામ કર્મને જ લઈ લઈએ.
સામાન્ય રીતે આપણે સૌ એવું જ વિચારતા હોઈએ છીએ કે ફળની અપેક્ષા વગર કામ કરવું એટલે નિષ્કામ કર્મ. વાત સાચી, પણ શંકરાચાર્ય આનાથી એક ડગલું આગળ વધીને સાચું રહસ્ય ખોલે છે. તેઓ કહે છે કે જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં આવે અને તેમાં આપણો અહંકાર એટલે કે આ કામ હું કરી રહ્યો છું એવો ભાવ જ ન હોય ને, ત્યારે એક સામાન્યમાં સામાન્ય કાર્ય પણ એક મહાન આધ્યાત્મિક તપ બની જાય છે. વિચાર કરો, આ દ્રષ્ટિકોણથી તો આપણા રોજિંદા દરેક કાર્યને એક પવિત્ર પૂજામાં બદલી શકાય છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વિચાર કેવી રીતે વિકસે છે અને આપણા રોજિંદા જીવન પર કેટલી ઊંડી અસર કરે છે. જો આ માત્ર કોઈ જૂની પુરાણી ફિલોસોફી નથી, પણ રોજિંદા જીવનમાં ડગલે ને પગલે કામ લાગે તેવું એક વ્યવહારિક જ્ઞાન છે. જ્યારે જીવનમાં એવી મૂંઝવણ થાય કે મારે મારી દુનિયાવી ફરજ પૂરી કરવી જોઈએ કે આધ્યાત્મિકતા તરફ જવું જોઈએ, ત્યારે આ ગીતા ભાષ્ય તે દ્વિધાનો એકદમ સચોટ અંત લાવે છે. તે આપણને જીવનના દરેક સુખ અને દુઃખમાં એક સાક્ષી બનીને અડીખમ ઊભા રહેવાની ભાવનાત્મક સ્થિરતા આપે છે. આમાં કોઈ આંધળો વિશ્વાસ નથી, પણ આ તો એક તાર્કિક વિજ્ઞાન છે જે મનમાં એક અતૂટ દ્રઢ વિશ્વાસ પેદા કરે છે. તો આજે આપણે શંકરાચાર્યના ગીતા ભાષ્યની બહુ જ ઊંડી અને સુંદર સમજણ મેળવી. અને હા, આની સાથે જ તેમના પ્રસ્થાનત્રયી એટલે કે બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા આ 3 મુખ્ય સ્તંભોનો આપણો પરિચય પણ પૂર્ણ થયો છે. આ ત્રણેય મહાન ગ્રંથો ભેગા મળીને કોઈ પણ જિજ્ઞાસુ સાધકને આ સંસારરૂપી મહાસાગરને પાર કરવા માટેનો એક સંપૂર્ણ વેદાંત નકશો પૂરો પાડે છે. આ એ મજબૂત હોડી છે જે જીવનના ગમે તેવા તોફાનોમાં પણ સાચો માર્ગ બતાવે છે. પરંતુ આટલા ગહન જ્ઞાનને થોડું વધુ સરળતાથી સમજવા માટે શંકરાચાર્યજીએ કેટલાક એકદમ સરળ ગ્રંથો પણ રચ્યા છે, જેને પ્રકરણ ગ્રંથો કહેવાય છે. આપણી આવનારી પ્રસ્તુતિમાં આપણે આવા જ સરળ અને સુંદર ગ્રંથોની યાત્રા કરીશું. આ પ્રસ્તુતિમાં રજૂ કરવામાં આવેલી સામગ્રી માત્ર આદિ શંકરાચાર્યના જીવનની એક ઝલક છે અને તેમના દિવ્ય જીવનમાં બનેલી ઘટનાઓનો આ કોઈ સંપૂર્ણ કે વિસ્તૃત અહેવાલ નથી. વધુ વિગતવાર માહિતી અને ઊંડા અભ્યાસ માટે દર્શકો તેમના જીવન ઇતિહાસના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરી શકે છે. આ પ્રસ્તુતિ નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે જ્યાં અમે આધ્યાત્મિક જ્ઞાન અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં શેર કરીએ છીએ અને ટૂંક સમયમાં અન્ય મુખ્ય ભાષાઓ પણ આવવાની છે. અમારું લક્ષ્ય આપના સુધી સનાતન ધર્મના કાલાતીત ખજાનાને એકદમ સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે પહોંચાડવાનું છે. અમારી ચેનલ પર આપને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્ત્રનામ, દૈવથીન કુરલ, સૌંદર્ય લહેરી, આદિ શંકરાચાર્યનો દિવ્ય અવતાર, બંગાળના સંતો અને મહારાષ્ટ્રના સંતો પર દૈનિક પ્રસ્તુતિઓ જોવા મળશે, જે બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો આપને આ સામગ્રી મૂલ્યવાન લાગી હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી આપને દૈનિક પ્રસ્તુતિઓ વિશે સૂચના મળતી રહે. આ દિવ્ય જ્ઞાનને પરિવાર, મિત્રો અને સમુદાય સાથે લાઇક, શેર અને ફેલાવવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના પ્રકાશને હંમેશા તેજસ્વી રાખીએ. જતાં જતાં અહીં દર્શાવેલા જ્ઞાન પર એક નાનકડો વિચાર અવશ્ય કરજો. શું આજનું તમારું કર્મ માત્ર એક સામાન્ય પ્રવૃત્તિ છે કે પછી અહંકાર મુક્ત એક આધ્યાત્મિક તપસ્યા? વિચારતા રહેજો. હરિ ઓમ.